बोल श्री गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, श्री सुरभि मात की जय। આજે સુંદર પ્રશ્ન છે પિતાજી માટે. પિતાશ્રીને આપણે પ્રશ્ન એક કરવાનો છે કે ઘણા વૈષ્ણવોનો પણ એ પ્રશ્ન હોય છે મનમાં. ગ્રંથો વાંચવાથી, બધા શાસ્ત્રો વાંચવાથી, આપણા જેટલા પણ પુષ્ટિમાર્ગીય ગ્રંથો છે તેનું વાંચન કર્યા બાદ આપણને તેવું જાણ થાય છે કે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ તેવું વર્ણન કર્યું છે કે આ આપણો પુષ્ટિમાર્ગ છે તે 500-550 વર્ષ સુધી જ આ પૃથ્વી પર, આ સંસારમાં બિરાજમાન રહેશે. તો ત્યારબાદ શું આ પુષ્ટિમાર્ગ લુપ્ત થઈ જવાનો છે? ત્યારબાદ શું આ પુષ્ટિમાર્ગ આ સંસારમાં, આ પૃથ્વી પર બિરાજમાન રહેશે નહીં? તેવો પ્રશ્ન અનેક વૈષ્ણવોના મનમાં પણ છે. આપણા જેટલા પણ આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ અને ક્યાંક ક્યાંક આપણે શ્રવણ કર્યું હોય તો આપણા મનમાં એવો પ્રશ્ન આવે કે શું આ જ સમય છે કે જ્યારે પુષ્ટિમાર્ગ લુપ્ત થઈ રહ્યો છે? તેના પર આપ થોડો પ્રકાશ કરો કે કઈ પ્રકારે અમને આનો ઉત્તર શ્રવણ કરીને અમે આ ઉત્તરને ગ્રહણ કરી શકીએ. શ્રી ગૌ માતા કીજે, શ્રી રાજ ધરણ કીજે. બેટા તે પૂછ્યું કે પુષ્ટિમાર્ગમાં 550 વર્ષ એટલે કે આપણે મહાપ્રભુજીના બનાવેલા 550 વર્ષ સુધી ભૂતલ ઉપર આપણે પુષ્ટિમાર્ગ ચાલશે કે આગળ વધશે કે નહીં વધે. હવે એમાં 540 વર્ષ તો થઈ ગયા અંદાજે, તો મને પાકું તો નથી ખબર તાત્કાલિક. તે પ્રશ્ન પૂછ્યો એનો થોડોક સૂક્ષ્મ પ્રકાશ આપું કે આપણો જો માર્ગ છે ને પુષ્ટિમાર્ગ, જો તાપ ને કલેશ ને વિરેનો માર્ગ છે. હવે તાપ, કલેશ ને વિરેનો માર્ગ છે એને મહાપ્રભુજીએ જો ભાગવતજીનો, સુમુદ્રીજીનો વર્ણન કર્યું, જો દરેક બેઠકજી કહેવામાં આવે છે. હવે એ બેઠકજીઓ ઉપર ભાગવતજીનો, સુમુદ્રીજીનો વર્ણન કર્યું, કથા કરી ને ગૌ સેવા ને ગૌ ભક્તિ કરી, ની તો એકદમ શાંત વાતાવરણમાં બધું તપસ્યા કરતા. તો એ મહાપ્રભુજી માટે જો માર્ગ ગણો, મહાપ્રભુજી માટે આપણે મહાપ્રભુજીએ બનાવેલો માર્ગ છે કે એને આજ્ઞા કરી કે 550 વર્ષ પછી લુપ્ત થઈ જાય, તો એના પણ મહાપ્રભુજી 550 વર્ષ ગણીએ તો એનું કારણ એવું છે કે આજે 500 વર્ષ પહેલાના જે વ્યક્તિઓ છે એ આજે પિતૃ સમાન થઈ ગયા, દેવ થઈ ગયા, દેવી જીવ થઈ ગયા. એ તો પરમ પરમાત્મા હતા, લક્ષ્મીના સ્વરૂપ હતા મહાપ્રભુજી. તો એના 500 વર્ષ ભૂતલ ઉપર મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા, તો આમાં શું ગણાય કે 16 દિવસ ને 16 રાત્રિ એટલે એક દિવસ પિતૃઓનો ગણાય. અગર પિતૃઓના ગણ ગણો, દિવસો ગણો તો 16 દિવસ ને 16 રાત્રિ એટલે એક દિવસ ગણાય. તો એ પ્રમાણમાં જો તો આપણે પુષ્ટિ માર્ગના કેટલા વર્ષો થઈ જાય બાકી હશે, હજી તો હજારો વર્ષ બાકી હશે, પુષ્ટિ માર્ગ લુપ્ત ન થાય. હવે જો એને આધિપતિઓ છે, બાળકો બલ્લભકુલ જે બિરાજે છે ભૂતલ ઉપર, એ આપણે કર્તવ્યોથી ને થોડુંક મર્યાદા મૂકીને ચાલશે તો એના ઘરમાંથી કદાચ, કેમ કે કલયુગનો પ્રવેશ પહેલા પુષ્ટિ માર્ગમાં આવે એવો બતાવ્યું છે, વર્ણન કર્યું છે, એવું જાણવા મળે છે. એ લુપ્ત પુષ્ટિ માર્ગ થોડીક યાદ આવે, એ તો સદૈવ રહેવાનો છે. મગર તોય તે પ્રશ્ન કર્યું, મગર પુષ્ટિ માર્ગને બાળકોને કે વૈષ્ણવોને એ ભક્તિનો માર્ગ ક્યાંથી પ્રાપ્ત થયો? તો ગોભક્તિથી. ગોભક્તિથી થયું છે, અટાણે લુપ્ત થતો જાય છે. વલ્લભકુલમાં અમુક જગ્યા તો ગોભક્તિ છે જ નહીં, સદૈવ બધી જગ્યા છે, વૈષ્ણવ કરે છે, લુપ્ત થતી જાય છે, ગોભક્તિ લુપ્ત થતી જાય છે. આમ ગોભક્તિ લુપ્ત થતી જાય તો ધર્મનું ચીણ થવાનું જ છે. કોઈ બી ધર્મ ને કર્મ હોય, મનુષ્ય જન્મ અધિકારી નથી ગોભક્તિ વગર, તો આમાં તકલીફ પડે. મગર 550 વર્ષ પછી પૂર્ણ થઈ જાય પુષ્ટિ માર્ગ એવું કશું નથી. કારણ કે અગર દેવતા છે એનો તો 12 વર્ષ નો 12 વર્ષ ને 12 વર્ષની રાત્રિ ને 12 વર્ષનો દિવસ, એવો દેવતાઓનો પણ એક દિવસ ગણાય. 16 દિવસ ને 16 રાત્રિ આપણે પિતૃ, આપણે જારી ચંપસ કરવા જઈએ મહાપ્રભુની બેઠકો ઉપર,
વલ્લભકુલ ને હારે અમે ઘણી જાતિ સંતોષ કર્યા છે. તો આપણા ગુરુના કુલના સર્વશ્રેષ્ઠ મહાપ્રભુજી છે. જો એના જાતિ સંતોષ કરવા જઈએ, પિતૃ માનીએ, પિતૃદેવ ગુરુપુત્ર માનીએ, તો એ પ્રમાણમાં જોવા જાઓ તો એને બહુ સુંદર રીતે કે 16 દિવસ ને 16 રાત્રિ એટલે એક દિવસ થયું એનો ગણિત મહાપ્રભુજીનો જ ગણિત લાગે આ પુષ્ટિ માર્ગમાં. આપણા તુચ્છ મનુષ્યોનો તો ગણિત લાગતો નથી કે 540 વર્ષ થઈ ગયા, હવે 10 વર્ષ પછી લુપ્ત થઈ જાય, 20 વર્ષ પછી લુપ્ત થઈ જાય, એવી પરિભાષા તો દીખતી નથી. પણ દિવસે દિવસે કલિકાલમાં તો દિવસે દિવસે માર્ગમાં એક પ્રચાર થશે કે સનાતનનો કે પુષ્ટિ માર્ગનો. તો સનાતન ધર્મમાંથી નીકળેલો પુષ્ટિ માર્ગ છે. પ્રથમ પુષ્ટિ માર્ગ પછી બીજા માર્ગો નવા નવા અટાણે જે નીકળ્યા છે એવું છે. એને લીધે આપણા વૈષ્ણવજનોને પ્રભુની સેવા જો કરવી છે સમયસર કરવી, તો એનાથી કોઈ માર્ગ લુપ્ત ન થવાનો ઓર દિવસે દિવસે ભક્તિનો માર્ગ વધશે કલિકાલમાં. ને આપણા ગુરુ આચાર્યો જે છે એ નીતિને કર્મોથી રહેશે, નીતિને કર્મોથી ને પ્રભુ ભક્તિ મેં રહેશે, તો લુપ્ત થવાનો કઈ સવાલ જ નથી દીખતો. હા, જે ઘરમાં સેવાનો ક્રમ ને ગો ભક્તિ નથી એ ઘરમાંથી કદાચ લુપ્ત થતું હોય, જેવા જેવાના વિચાર હોય એ ઘરમાંથી લુપ્ત થઈ શકે, મગર અન્યથા કહીથી. કેમ કે મહાપ્રભુજી સ્વયં ગો ભક્તિ કરતા હતા, એની વંશાવલી બી આજની તારીખમાં બાળકો બધા ગો ભક્તિ કરે છે. ગો ભક્તિમાં ત્રુટિઓ આવી જાય છે, અમુક ત્રુટિ આવી જાય કે હું સમયસર કરતા નથી, કાંઈ વિચારતા નથી. એટલા માટે આ થોડીક લોકાચારી વધી ગઈ છે, એસો આરામ વધી ગયો છે, વ્યવસ્થાઓ વધી ગઈ છે, શોકમોજ વધી ગયા છે. તીર્થોને એવી રીતે કરતા છે કે જો તીર્થોમાં જ્યાં આપણા વડવાઓ વર્ષે એકવાર જીવનમાં એકવાર ગયા હશે, 15 દી જઈને લીલાઓ કરે છે. એટલે એ કલિકાલનો પ્રભાવ થોડો વધી ગયો છે, એટલે આપણા દ્રવ્યને દુરુપયોગ પણ કરે છે. એટલા માટે એવું નથી કે 550 વર્ષમાં લુપ્ત થઈ જાય, એનો પ્રકાશમય રહેશે. તો 550 વર્ષ પછી એક સાત્વિકતાનું પ્રારંભ દીપની પ્રચોદત થશે, પ્રારંભ એક પ્રકાશમય દીપનો માર્ગ ખીલશે. મગર એમાં મહાપ્રભુજીની કૃપા કે ગોસાઈજીની વલ્લભકુલની કૃપાથી ગો ભક્તિનો પ્રસાર થોડો વધશે, ગો રક્ષણનો. ગો રક્ષણ થશે તો આપણું રક્ષણ અવશ્ય થશે. તો આપણું રક્ષણ જીવ માત્રનું રક્ષણ નથી, તો ગૌ બ્રાહ્મણ પતિપાલ મારી સદૈવ ઈચ્છા રહી બેટા કે હું એ જ ગજરાજજીને કૃપા કરું, પ્રાર્થના કરું, તમે બાળકોને એ સમજાવું, છોકરાઓને કે આપણે ગો બ્રાહ્મણ પતિપાલ કેમ થવું, કેમ બાળકો કે બધાને એ ગો બ્રાહ્મણ પતિપાલ છે. જ્યાં બ્રાહ્મણોનો અને ગાયોની રક્ષણ થશે, માં કોઈ જાતનો કોઈ ધર્મનો અહિત નહીં થાય ને પૂર્ણ સમય એનો નહીં આવે, એને સદૈવ પ્રગતિમાં રહેશે. તો કલિકાલ વધતો જાય છે તેમ માર્ગો ધર્મો ઉભરાતા જાય છે, એનો સદુપયોગ કરીને આગળ વધશો. સેવા ભાવનો આ સાત્વિકતા રાખીને હૃદયમાં સેવા કરશો, રંચિકમાં ક્ષણમાર કરો, પણ સમયસર કરો. મારી તો હાથ જોડીને બધાને એ જ પ્રાર્થના કે સમયસર સેવા કરો ને આંતરનો આત્માનો એક જાતનો જો પ્રકાશ છે, જો અંતરી એક આનંદ છે, એ આનંદનો પ્રાપ્ત થશે અગર સેવા અને ક્રમ કરશું આપણે સાત્વિકતા. જ્યારે આપણે રોજ નિત્ય સેવા કરીએ ને બેટા, તો એમાં શું થાય કે મારા ગુરુએ કહી દીધું હું આ સેવા કરું છું, એ મને એક આનંદ મળે છે, એને આનંદ કહેવાય. એક અલૌકિકતાનો આનંદ કયો, અલૌકિકતાનો આનંદ આવે. મગર જો પ્રભુ જ્યારે જ્યારે સેવા કરાવતા હોય આપણાથી, આપણા ઈષ્ટ આપણાથી સેવા કરાવતા હોય, ત્યારે પરમાનંદ થાય ને આત્મા સિદ્ધિ ઈશ્વર હારે પ્રાપ્ત થાય. ને આપણા ઘરે જો સ્વરૂપ બિરાજતા હોય એની આગળ સમયસર સેવા કરો. બધા વૈષ્ણવજનને કહું છું, હમણાં પુષ્ટિ માર્ગને વલ્લભકુલને અનુરોધ છે કે બધાને વૈષ્ણવોને આપણા ભક્તોને એવી આજ્ઞા કરે, ભલે એક વાતથી દૂધ ભોગ ધરે મને સમયસર કરે. મારો તો એવો અનુરોધ છે. તો પ્રભુ પ્રાપ્તિ સદૈવ આપણા ઘરે, આપણા ભૂમિ ઉપર આપણે જ્યાં રહેતા હોય હૃદયમાં સદૈવ એ પ્રભુ બિરાજમાન રહે છે ને આપણા ઘરે સાક્ષાત પ્રભુ બિરાજે છે.
કોઈથી વિસર્જન નથી થતો કે આગમન નથી થતો. આગમન તો સદૈવ થયેલો. જેથી આપણા ગુરુએ આપણા હસ્તમાં પ્રભુ પધરાવ્યા તે દિવસે જ એનું આગમન થઈ ગયો. પણ એની સેવામાં જો ત્રુટિઓ કરીએ છીએ, એ દાસાંતસ ભાવથી જો ત્રુટિઓ થાય છે વૈષ્ણવજનની, જો ભક્તોની, એ ત્રુટિઓનો અપરાધ આપણાને લાગે છે. જેમ કે આપણે પુષ્ટિ માર્ગમાં મુખરતા દોષ કહેવામાં આવે, દ્રષ્ટિ દોષ કહેવામાં આવે. પછી આપણે શું કહીએ, 550 વર્ષે તો માર્ગ લુપ્ત થઈ જવાનો, હવે 10-12 વર્ષ બાકી રહ્યા. એવી વ્યાખ્યાનો આપણે વિચારતા રહી, એ સરવારો આપણાને આવડે છે. મગર કોઈથી પ્રભુને એ મારે ઘરે હાજર હજુર પ્રભુ બિરાજે છે, એને એક વાટકી દૂધ 24 કલાકમાંથી એ કંઈ જો ભોગ ક્રમ કરતા હોય, જગાડવાનું, પોડાવવાનું, એ ક્રમ સમયસર ન કરી શકીએ. તો ઇમ્પોર્ટન્ટ તો એ વસ્તુ છે, જો સમયસર સેવા કરીએ. સર્વસ્વ શરીરનો, દેહનો, આત્મા એક હૃદયમાં બિરાજમાન છે. એ હૃદયમાં પ્રભુ એમ બિરાજે, એ જ એક ભાવના ઊભી જોઈ. પણ હૃદય એટલો સ્વચ્છ હોવું જોઈએ ને કે આપણે હૃદયમાં પ્રભુ સદૈવ બિરાજે. પછી ક્યાં ગણના કરવાની જરૂરત પડે છે કે 550 વર્ષ સુધી આપણો ધર્મ ચાલશે, ક્યાં ક્યાં ગ્રંથોમાં લખ્યું છે, એ બધી ખોજ કલ્પના કરતા હોય. અમુક પ્રવચનોમાં બોલતા હોય, અમુક વ્યાખ્યાનોમાં બોલતા હોય, ભક્તિમાં બોલતા હોય. પણ એ વાત તો પ્રભુ એવું છે કે હૃદયમાં જ્યારે પ્રભુ બિરાજતા હોય તો આપણો જીવન હાજર અમર છે. આ વૈષ્ણવ જન્મ લીધું છે કે આ જન્મમાં મનુષ્ય જન્મ લઈને કેટલા જન્મ પછી આપણો મનુષ્ય જન્મ લીધું, એમાં વૈષ્ણવ જન્મ લીધું ને એ હૃદયમાં પ્રભુનો સ્થાન આપવું એ આપણો ગુરુ આજ્ઞાથી ફરજ બને છે. ફરજ બને છે. પણ કોઈ એક વૈષ્ણવ જણ એવો ફરજ બનાવતો નથી કે કામ વાસનાનો વશીભૂત થઈને તાપ કલેશ ને બ્રેમાં પડ્યો છે ને પછી એમ કે મને તો આ તકલીફ થઈ ગઈ ને આવું થઈ ગયું. પછી ધર્મ સુધી વાત આવી જાય કે લુપ્ત થઈ જશે, કલિકાલ ચાલે છે. એ બધી વાત તો વૃથા છે બેટા. મગર જો સાત્વિકતા છે કે મેં આજે આ જન્મમાં મનુષ્ય જન્મ ધારણ કર્યું ને પુષ્ટિ માર્ગ ધારણ કરો, વૈષ્ણવ બન્યો છું, એનો ગર્વ હોવો જોઈએ. ને એનો જો આપણે અહંકારથી આપણે જો સેવાનો ક્રમ કરીએ છીએ, એ અહંકાર રૂપિયા મેં પ્રભુ સેવા કરું છું, મેં આમ કરું છું, મારે માથે બિરાજે, એ બધું વૃથા વાતો છે. હૃદયથી જો પ્રભુ સેવા કરાવે, એ ક્ષણે સેવા કરે, એ પરમાનંદ છે. પુષ્ટિ માર્ગનો તો દીન ભાવનો એક હૃદય કોમલ માખણ જેવો ભાવથી આગળ ક્રમ કરે. જો કોઈ સંકોચ કર્યા વગર જ સેવા કર્યા કરે. જે ત્રુટિ બાકી રહી ગઈ હોય એ પ્રભુ પૂરી કરે છે. જો કદાચ ત્રુટિ રહી જતી હોય સેવામાં કોઈ બી ક્રમમાં તો એ પ્રભુ પૂરી પાડે છે. મગર આપણા અંદર જ્યારે દીનતા હશે, કઈ મુખરતા દોષ ન લાગતો હોય, દ્રષ્ટિ દોષ ન લાગ્યો, ત્યારે પ્રભુ આપણી એની એ ત્રુટિઓને પૂરી પાડે. હવે આપણા ઉપર તો હા એ પ્રભુ કરી લે છે, પ્રભુને કહી દીધું મેં તો સેવા કરી લીધી, એમ સેવાનો ક્રમ નથી. આપણો સ્વરૂપ જો બિરાજતો હોય, જેને ઘરમાં જે સ્વરૂપ બિરાજે છે ને, એ સ્વરૂપનો મુખારવિંદનો, એ સ્વરૂપના મુખારવિંદ આપણા મોઢા જેવો થઈ જાય ત્યારે સમજવું કે મારા ઘરે પ્રભુ સાક્ષાત બિરાજે છે ને સહાનુભૂતિ આપે છે. પણ એ ક્યારે થશે? જ્યારે આપણે સમયસર સેવા કરશે. તો સનાતન એ આપણે પુષ્ટિ ધર્મ બહુ મોટું છે. કેમ પુષ્ટિતા આપણા અંદર વૈષ્ણવ જન્મમાં કે વલ્લભકુળમાં કે એ આપણા અંદર આવી જરૂરી છે. પુષ્ટિતા આપણા અંદર ક્યારે આવશે? જ્યારે પ્રભુની ભક્તિ, ગોભક્તિ, એમાં ગોભક્તિ સમ્મિલિત થશે. ગોભક્તિનો એક ભલે કરવા નથી જઈ શકતા, પોદરા નથી ઉપાડવાનો કહેતો, ગાય ધોવાનું નથી કહેતો, ગૌશાળા ખોલવાનું નથી કહેતો, ખાલી સ્મરણ કરો કે શ્રી કામધેનુ ગોબે નમા કે કામધેનુ નમા કે સુરભી નમા બોલો તો બી એક સ્મરણ સેવા થઈ. સ્મરણ સેવામાં શક્તિ બહુ છે. જેમ કે આપણે કૃષ્ણ શરણામાં બોલીએ તો શ્રી કૃષ્ણ શરણામાં બોલવામાં શક્તિ એટલી છે કે નામ તેરો આધારા. આ કલિકાલમાં તો સણવર અંગૂઠા ઉપર રાઈનો દાણો ટકે એટલા ઉપર કલિકાલમાં હાજર હજુર પ્રભુની પ્રાપ્તિ થઈ જાય એટલી ક્ષણ સેવા આપણે મનુષ્ય જન્મમાં એટલા વર્ષોથી, કોઈ 20 વર્ષથી મારે ઘરે સેવા બિરાજે, કોઈ 25 વર્ષથી સેવા બિરાજે, એમ વ્યાખ્યાન કરે, કોઈ દાદા પડદાદાથી સેવા બિરાજે છે. કોઈ પ્રભુ પ્રાપ્તિનો માર્ગ તો કઈથી કોઈને ખુલતું નથી.
લીટી ચાલી જાય છે, મારી સાચું કરતી ને મારા આગા કરતા ને હું કરું છું ને પૂછીને સેવા નથી થતી. પૂછો, ના નથી પાડતો, કોઈથી પૂછો. ચોપડીઓમાં લખ્યું છે, પુસ્તકોમાં લખ્યું છે, વાંચો, બધી વાત કરો. પણ જે પ્રભુની સેવા કરો છો ને એ જ પ્રભુથી પૂછો, એની જ આજ્ઞા લ્યો કે પ્રભુ આજે તમને કયા વસ્તુ ધરવા છે, કઈ રોટલી ખાવી છે કે પૂરી ખાવી આરોગવી છે, કે શું લેવું છે, શું કરવું છે, મને હૃદયમાં પ્રેરણા કરો, એવો હું કરતો જાઉં. અટાણે જાડી ભરું કે પછી ભરું કે પહેલા ભરું, એ બધું એને આરે ભાવભુક્ત થઈને એને હૃદય, આપણા હૃદયની વાત એને કરો. હવે તમે લોકાચારીમાં એ ચર્ચાઓ કરો ને પછી પ્રચારો કરો ને પછી અમે આમ કર્યું, અમે 56 મુખ ધરાયું ને ફલાનું ધરાયું ને આમ કર્યું, એ ખોટો લોકાચારી છે, ખોટો પ્રચાર છે ને ભાગલા પડી જાય છે. એટલે પુષ્ટિ માર્ગમાં જો તકલીફો થાય છે, આપણા અંદર જો હૃદયમાં તકલીફો બાદ વિવાદ થાય છે, એના કરતાં પ્રભુ તો સદૈવ બિરાજે છે. માર્ગ મહાપુરુજી માટે 550 વર્ષનો હતો, તો આપણે તો એનો 16મો ગણો ગણિત લગાવો, 16 ગણાનો, કોઈ ઘણો મોટો થઈ જાય છે બેટા. એવું નથી કે પુષ્ટિ માર્ગ લુપ્ત થઈ જાય. પુષ્ટિ માર્ગ સદૈવ અજર અમર રહ્યું છે, અજર અમર રહેવાનું. બોલું કે રાજ ધરણ